તો વાત કરી સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ એકતાનું મહાસંમેલન યોજાયું। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ યથાવત છે। સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ એકતાનું મહાસંમેલન યોજાયું, જેમાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ખાસ હાજર રહ્યા। બ્રહ્મ સમાજ, કોળી સમાજ, દલિત સમાજ ટેકો જાહેર કર્યો। મહાસંમેલનમાં દરેક સમાજના ભાઈ બહેનો જોડાયા। ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સોગંદ લીધા। દરેક જગ્યાએ અત્યારે સંમેલન યોજાઈ રહ્યું છે। મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાઈ ચૂક્યા છે। તમામ જગ્યાએ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે હવે કોળી સમાજનું પણ સમર્થન ક્ષત્રિય સમાજને મળી ચૂક્યું છે। કનુ દેસાઈએ જે રીતે કોળી સમાજ વિરુદ્ધ જે બફાટ કર્યો હતો તેને લઈને કોળી સમાજ પણ હવે રોષે ભરાયો છે, જેને લઈને તેમણે ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તમામ લોકો જે ભાજપના વિરોધી છે તે હવે આગળ જઈને મતદાન પર કેટલી અસર કરે છે। અસ્મિતાની લડાઈ હતી, અમારા ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે રૂપાલાભાઈએ। એના કારણે એકોએક રાજપૂતાણીના દિલમાં દવ લાગ્યો છે અને આજે એ રાજપૂતાણી આવી ગરમીમાં પણ નીકળી ગયા છે કે નહીં હવે યુદ્ધ એ જ કલ્યાણ। પણ અમારું યુદ્ધ એવું છે, હથિયાર વિનાનું છે। હવે મત પેટી ઉપર જ અમારું શસ્ત્ર છે અને અમે કોંગ્રેસને વિજયી બનાવવા માટે મરણિયા પ્રયાસ કરશું અને ભાજપને એની ભૂલનો પસ્તાવો નથી કર્યો તો હવે 26 સીટ ઉપર એની હાર થશે। એટલે એને ખ્યાલ આવશે કે અમે રાજપૂત સમાજ સાથે જે બહુ નાનો વર્ગ ગણ્યો હતો પણ એની તાકાત અને એની ક્ષમતાની એનો નહોતો ખ્યાલ, એને હવે ખ્યાલ આવી જશે। મોદી સાહેબને બહુ રિક્વેસ્ટ કરી, અમારે રાજપૂતાણી બહેનોએ બહુ ટપાલ લખી, આવેદનપત્ર આપ્યા, રેલી કાઢી અને દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસે કમ 2 શબ્દો બોલે, પરંતુ એક શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરીને તમારી 2 ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે। પ્રધાનમંત્રીને શું સુરેન્દ્રનગરથી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો। 1 રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નહીં થાય, નહીં ડીઝલ, નહીં પેટ્રોલ। દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહેતો કે આવું વાહન શોધાયું છે કે શોધી શકાય। સોલાર વાળી ગાડી હોય તો પણ એની બેટરી, સોલારના કારણે જે પેનલ, એના ચાર્જીસ, એનું મેન્ટેનન્સ, ખર્ચો તો થાય, એ પણ નહીં કરવાનું। ભૂતકાળમાં જેમ કહ્યું હતું કે એવો ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી